બે નીંદર કરે તો જો બે નીંદર હાલે હાલ ભેગું રે તો એ દેશી ટાઈપ આવે ગાજર થાય મસ્ત હવે થાય તે આપણે વિવાસી અત્યારે રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે કાલે જયંતિભાઈની દાંતી અધૂરી હતી, 6-7 વીઘાની આંકવાની છે અને બાનાને ને ભાવનાને એને લસણ નીંદવાનું છે એટલે જવું છે. પછી દાંતી આખીને ઊંઘી જાય વાળીએ અને કાલે પાવાનું કામકાજ હતું એ પૂરું થઈ ગયું છે એટલે પાવાનું તો હવે કાંઈ છે નહીં. લસણ નીંદવાનું ને આપણે 10-11 વાગે દાંતી હાલી જાય આવું દાંતી આંખ્યું અને પછી ઓયા જાવ વાળીએ. એવું છે બધું કાકાનું. જો અમારા કાનો ને નંદી મહારાજ બે છે ને લ્યો નીંદર કરે જો બે નીંદર કરે જો બે હાલે હાલ ભેગું રે તો એ ઉઠ આની હુઈ જતો નહીં ત્યાં હે ન્યા સડેલું તું અને આને તો જો મજો અટાણમાં બાય લે ને એટલે તો હે ને મોજ પડી જાય ને. કા મોજ પડી જાય. હાય હાલો કયો રામ રામ તો કયો દેખું. અરે વાહ વાહ વાહ. તું ક્યાં બેઠો હો? ઓયણી પાસે. ઈ ને આ કોણ છે? તારો દોસ્તાર છે? એમ કરે જો એ કે તો તારા બૂટ મને દે એમ કે જો તાર બૂટ એને દઈ દે હાલ. હા એને પહેરવા જો એટલે એ જોઈ તાર સામું જોવે. જો આવ્યો જો 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 એમ કે જય નંદી મહારાજ. નંદી મહારાજ તો અડવાઈ નથી દેતા. કા મીરા જાય ખાણ ખાય છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાને ને બેને લઈ લીધા બહાર. હાલો આ બધા જવાની કરે વાડીએ જવાની તૈયારી. કેમ? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. લસણ કાલ કેટલા વાતા નીંદાણા? 10. તો હજી 30 રહ્યા. કેટલા રહ્યા? તો 12 બધા બેસી ગયા કાબા. હા બેઠા છે જો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. શાખાના દૂધ ને ભરી લીધો હે. હવે બેગ દેખ વેસાતું લેવું દો. કેટલા દી લેવું દો? કોઈ બેગ દેખ વેસાતું લેવું દો પછી તો ઘરનું દૂધ થઈ જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હવે તો આમ ગોમ કાયદેસર દૂધ જેવું દૂધ જ થઈ ગયું. કેમ? દૂધ જેવું દૂધ જ થઈ ગયું. કાલે આપણે હાંજે આપણે બરી બનાવતા હતા પણ બની નહીં. પેડા બની ગયા. પેડા બની ગયા. હા તેવું છે બધું. રામ રામ ને સીતારામ બધાને. હાલો આજ તો તારે તો વાડીએ કઈ રોકાવાનું નથી ને? હાલો પછી હું લગભગ 7 ટાઈમે તો વિયા ભાઈ કા નો આવું. તમે તમારી રીતે બનાવીને પી લીજો. કાકાની તેલ છે લગભગ કાલ તો નહોતા. હવે આજ તો કદાચ હોય તો હોય હોતે નક્કી ન હોય તો તમે તમારી રીતે પી લેજો. હાલો હું મારી રીતે વાડીએ આવીને ભાત આજ વાડીએ મોકલાઈજો મારું. હો મિત્રો આપણે ગાજર અહીંયા 2 વાતર વાવવા છે. અહીંયા આ વાડીવાળો કપાસ નીકળો ને એમાં પાછી આજે દાંતી એકવાર હાંકી નાખી. 2 દિવસ પહેલાં હાંકી હતી ને પાછી એકવાર આ હાંકી નાખી. એટલે હવે ગાજરનું બિયારણ છાંટવાનું છે. તો ગાજરનું બિયારણ છે ગાજર બંસી 2 દેશી ટાઈપ આવે. ગાજર થાય મસ્ત. હવે થાય તે ખબર પડે. અત્યારે તો આમાં સાપેલા તો બહુ હાઈ ક્લાસ છે. તો આ રીતનું આને હે ને વાતર નથી બાંધવા. એમને દાંતીની પારીએ જ ટૂંકમાં સડી જાય ને એવી રીતે એકવાર છાંટી દીધા છે અને બીજી વાર પાછું માથે આસું છાંટી દે એટલે ઉપાધિ નહીં. કેમ ભાઈ? બીજી વાર આસું છાંટી દે. એકવાર તો પહેલાં
આસુ આસુ સાટી દીધું અને હજી એક દાંતી આખી નાખી. પહેલાં એકવાર દાંતી આખી હતી, પછી એ સાઈટા પાછી એકવાર દાંતી આખી અને હવે પાછા એકવાર આસા સાટી દે એટલે કામ પૂરું થઈ જાય. કોઈ પણ વસ્તુ પૂખવાની રીત છે કે આ રીતે છે ને અમારા બાપુજીએ મને શીખવાડેલું છે. આટલું જ બિયારણ વધારે લેવું, વધુ નહીં લેવાનું. આટલું બિયારણ લ્યો અને આ આંગળી આમ રાખવાની છે, આમ જામ. આ આંગળી આમ રહીએ એટલે આ રીતે આમ સટકોરો આપણે મારી દે એટલે આંગળીએ સડીને બિયારણ જવું જોઈએ. એટલે બધુંય આખું ફોરા જાય. નજર આપણી બરોબર હોવી જોઈએ ક્યાં કે છે ને બિયારણ પડતું હોય ને એના સામે આ રીતે. એટલે કોઈ દી છે ને તમારે ખાલું ન પડે અને એક જ ધારું થાય બધું જ આ રીતે. પછી તલ હોય તોય ભલે, ડુંગળી હોય તોય ભલે, જીરું હોય તોય ભલે, ગાજર હોય તોય ભલે, રજકો હોય તોય ભલે. કોઈ પણ પૂખીને વવાતી વસ્તુ છે ને બિયારણ હાથમાં હથેળીમાં જ એટલું જ લેવાનું અને આંગળીએ આ રીતે આંગળી આમ રહેવી જોઈએ. આ રીતે છે ને આમ સટકોરો આ રીતે આમ મારી દેવાનો એટલે તમારે છે ને કમ્પ્લીટ જ થાય, એમાં કાંઈ ઘટે જ નહીં. અત્યારે નકર છે ને ઘણા ભાઈઓને પૂખતા નથી આવડતું હાથે. તો પૂખવાની રીત છે ને કાયદેસર મેં તમને સમજાવીને એ રીતે. આ રીતે પૂખવામાં બીજું કાંઈ નથી, પણ હાથમાંથી ઝપટા જાય એટલે નજર ખાસ કરીને એના સામે હોવી જોઈએ કે જેથી કરીને આપણે ક્યાંય બિયારણ ક્યાં પડ્યું, કેટલામાં પડ્યું અને કેવી રીતે ખાલું ક્યાંય રહેતું નથી, એ એક ખાસ અત્યારે સમજવા જેવું છે. અને બાકી તો અત્યારે પવન આમથી છે તો આ વાતર આપણે આમથી સાઈટે આવ્યા. હવે આ વાતર જવું તો આમ હામાં પવને ન હાલે, એ રિવેસ હાલવું પડે. આ રીતે આમ હાલ્યું જવાનું અને આમ સાઈટે જવાનું. આમાં બીજું કોઈ વસ્તુ નવી નથી, ગમે એને આવડી જાય એવું હાવ સહેલું કામ છે. અને ટ્રાય કરવાની હોય આપણે, એવું ન હોય. ટ્રાય કરો ને એટલે બધું આવડે. ઘણા ભાઈઓને આવડે એ તો હાઈ ક્લાસ આમ આખું વિસીને કદાચ તમે એને ઠાલાઈ ન આંબો એવી રીતનું આવડતું હોય. નથી આવડતું એના માટે છે. અને બિયારણની જો વાત કરીએ ને તો બિયારણ આપણે 200 ફૂટનું વાતર છે અને 6 ફૂટ પહોળું, એટલે 200 ફૂટ લંબાઈ 6 ફૂટ પહોળાઈ. એમાં 2 વાતર વાવ્યા 300 ગ્રામ બિયારણ જોયું. 500 ગ્રામનું પેકેટ હતું, આ 200 ગ્રામ જેટલું વધ્યું હોય ને 300 ગ્રામ જેટલું વવાણું ટૂંકમાં. તો આ એની માત્રા. આપણે થોડુંક ઘાટું વાવ્યું, નકર એટલું બધું ન જોઈ, પણ ઘાટું એમ વાવવાનું કારણ એવું હતું કે ઉગી ગયા પછી પારવી નખાય હોતે એવું ન હોય. પણ મેન વસ્તુ શું દાંતીમાં દટાય એની હિસાબે કોઈક ઊંડું બિયારણ વહી ગયું હોય ને તો ન હોતે ઉગે. અને બીજી વાર હાથ મારવાનો મેન કારણ આ ટૂંકમાં. નકર પહેલી વારમાં જ થઈ જાય, પણ બીજી વાર આપણે એકવાર પહેલી વાર સાટીને અને દાંતી આખી હતી એટલે કોક ઊંડું ગયું હોય ને બિયારણ એની હિસાબે આપણો ઉગાવો હરખે હરખો આવી જાય, જેથી કરીને થોડુંક ઘાટું સાઈટું. બાકી નકર વાતરમાં 100 ગ્રામ હોય ને તોય કમ્પ્લીટ થઈ જાય. આપણે વેવાસી અત્યારે ઉપલા ખેતરમાં લસણમાં જો બા ને ભાવને બે નીંદે. કેમ લસણ નીંદે છે? કાલે નીંદતા હતા ને આજે નીંદે છે ને હજી લગભગ કાલે લગભગ નહીં નીંદાઈ રહ્યા. નીંદાઈ રહ્યા હજી 2 દી થાય, કાલ ને પરમ દિવસ 2 દીમાં નીંદાઈ જાય. 20 વાતર નીંદાઈ ગયા ને આ બાજુ હવે કેટલા વાતર ગયા? 38 તો 18 વાતર રહ્યા ને. કાલ 10 વાતર લઈ લીધા, બપોર પછી ચાલુ કર્યું તોય. અને આજે આખો દીમાં 10 લેવા થાય. યાદ કેમ એમ કર્યું? હે ખડ વધારે આવ્યું છે એટલે આમાં ઓમ ખડ તો કાંઈ બહુ નથી, પણ આ રીતના છે ને સૈયાના ગુંડા પરવા છે. આ રીતના પરવા ગુંડા છે ને લી વધારે ખોટી કરી રાખે. અને બીજા નંબરમાં ખાલામાં પગ દેવો, જોતું ટપીને હા હાલવું અને વાર લાગે એમ ટૂંકમાં. બાકી તો બીજો કાંઈ વાંધો નથી. અને ક્યાં આપણે કોઈ એવું મજૂરી ચડે ધીમે લેઠા રાખી. કેમ એવું બધું હાલતું. જો હું તો સવારમાં વહી ગયો તો દાંતી આપણે અધૂરી હતી જયંતિભાઈની, એ હાકીને બપોરે આવ્યો. કેમ પછી બપોરા પાણી કર્યા ને બપોરા પાણી કરીને ઘડીક
આરામ કર્યો ને આરામ કરીને પછી ગયા અમે ગાજર વાવવા. અને ડેમવાળા ખેતરમાં થોડુંક હુકાણું હતું એટલું દાંતી આખી 5 કૂથલ એવું બધું કામ કરતા હતા. કેમ હા હાલો હવે આ વાતર ફૂગાણી પછી વહી જવું ને ઘીરે. પાવ નથી હું રાતે વહેવાય. એ ત્યાં પૂગશું તો પી લગભગ પાઈ જાય કાકાને પી ગયું એને બંધ કરી દીધી લગભગ ત્યાં સોડાવી નાખ્યું હતી. હા કહું ખોળનો પૂરો વટાઈ ગયો. હાલો હવે એટલે ખાલા ખાલામાં પગ દેવા પડે એટલે વાર લાગે કાબા. સજા કાઢતો દઈ હં સયા લોહી પીવે ને બધું ધીમે ધીમે ત્યાં ઓમ વાર તો લાગે ને એમ તો કાંઈ 2 દાણાથી નીંદે અને અમે તો કાંઈ નીંદતા નથી. 2માંથી કંઈ ભાઈ કેતન ભાઈ હજી નીંદે બાકી હું તો વાકોય ન વરી શકું કાબા. એટલે કાલ છે ને હવે દવાનો રાઉન્ડ કરવો છે આપણે આમાં. તો કઈ દવા હે એ નથી નીંદાવતો પણ નવરો ન હોય નકર તો નીંદાવે એ. પહેલી વાર નહીં જાય તો બીજી વાર તો ઓછળામાં નીંદું તઈ નતો આવ્યા નવરા નતા કાબા નવરો હોય તો આવે. નવરો હોય લસણમાં હવે છે ને કાલ દવાનો રાઉન્ડ કરવો છે. થીપ્સ આવી ગઈ છે જોરદારનો એટેક ટૂંકમાં અટાણે જોરદાર એટેક છે. તો હે ને આ રીતે પાંદડા મીંડા વાંકા વરવા અંદર થીપ્સ આવે ને આ કૂપરું હોય ને કૂપરું આ આપણે ખોલીને એટલે અંદર અત્યારે છે ને કાળી અને પીળી 2 થીપ્સ છે. આમાં જોવા તો લગભગ નહીં મળે. કાળી અને પીળી 2 થીપ્સ છે બરાબર. તો થીપ્સનો એટેક છે જોરદાર. લસણ ને ડુંગળીમાં બધે ધાણામાં ને બધે અટાણે ટૂંકમાં ધાણા ડુંગળી લસણ એ પાકમાં જીરામાં એમાં વધારે એટેક. હવે આ એનું કારણ એવું થયું મિક્સ વાતાવરણ થયું 2 દી ગરમ રહ્યું અને પાછું ટાઢું થયું. આજથી કાલ હાંજથી આમ તો ટાઢું થઈ ગયું કાબા. કાલ હાંજથી ઠંડી થોડીક વધીને આજ આખો દી જો વાયુ જ પડ્યું એવું હતું. પવન અત્યારે થોડોક ધીમો પડ્યો બાકી તો પવન સુસવાટા મારતો હતો. એટલે ટાઢું ને ગરમ 2 મિક્સ વાતાવરણ થયું ને એટલે એની અસર ટૂંકમાં બતાવેલે. થીપ્સ અટાણે છે ને આવે. બીજા નંબરમાં કપાસ અત્યારે ઉપડતા હોય એમાંથી ઉડી ઉડીને સીધી નવા મોલમાં જતી હોય. એટલે દવાનો રાઉન્ડ આપણે કરવો પણ કયો એ કાલે કહી તમને કી આપણે કરી છે દવાનો રાઉન્ડ. કાલે મારે જ છાંટવાની છે સવારમાં. અહીંયા ગાજરમાં મૂકી દીધું પાણી દાગડે પી જાય ભરાઈ રહેવા જ આવ્યા. દાગડે બંધ જ કરવાની રહે. 2માં હારે જાય છે. અહીંથી આગળથી ફૂટી ગયું એટલે 2 ક્યારામાં હારે હાલ્યું જાય પી જાય એટલે ઉપાધિની મંડે ઉગવા.